અત્યાર સુધી તમે દ્વારકાધીશની અનેક પૂજા વિધિ જોઈ હશે, પણ દ્વારકામાં દરિયામાં અનેક ફૂટ નીચે પાણીમાં સ્કૂબા ડાઈવરોએ અનોખી પૂજા કરી. થોડા સમય પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્કૂબા કરી હતી અને જ્યાં પંચકોઈ સમુદ્ર કાંઠે આજે સ્કૂબા ડાઈવરો દ્વારા દરિયામાં જઈને શ્રી કૃષ્ણની જલાજપા દીક્ષા કરવામાં આવી, જેમાં 7 સ્કૂબા ડ્રાઈવરોને સમુદ્રમાં નીચે જઈ માળા જપ સાથે પૂજન કરી જલાજપા દીક્ષા કરી. જય દ્વારકા કેમ્પેન અંતર્ગત રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી આ કાર્યક્રમમાં મંત્રી મુળુભાઈ બેરા, દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક, વહીવટીતંત્રના અધિકારીઓ હાજર રહ્યા. સાથે જ આ કાર્યક્રમની નોંધ ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડમાં લેવામાં આવી છે. स्कूबा डाइव करके जलजपा श्री कृष्ण भगवान का जलजपा दीक्षा कर लिया है। तो हम सब साथ वहाँ जाके और 3 कैमरामैन हमारे साथ 10 लोग जा गए हैं और हमको भगवान ने इस ऐसा सपोर्ट किया कि आज क्लाइमेट तो अच्छा है, तो हम जाके और अच्छे तरीके से करने का मौका दिया है। जलाजपा दीक्षाનો કાર્યક્રમ એટલે કે આપણી દ્વારકા નગરી જે પ્રાચીન દ્વારકા છે સમુદ્રની અંદર, એના જ્યાં અવશેષો છે ત્યાં સ્કૂબા ડાઈવ કરી અને આ એનજીઓના 7 જેટલા યુવાનો રવિન્દ્ર અને એની ટીમ જે છે એ ત્યાં ગયા અને એ આપણે બધાએ સ્ક્રીન ઉપર પણ જોયું અને ત્યાં એની बात आपको बताएंगे आज के રાજ્યમાં પ્રથમવાર